હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ. મિત્રો, જે કાલે વડોદરાની અંદર જે દુઃખદ ઘટના બની કે જેની અંદર 12 જે ભૂલકાઓ, નાના નાના બાળકો, જે એક ભગવાનનું રૂપ કહેવાય, અને 2 શિક્ષકો જે એમનું કરુણ મૃત્યુ થયું, જે કાળો કેર એમના ફેમિલી ઉપર બરસ્યો છે. એમને બધાના ફેમિલીને અને આપણે નાના નાના ભૂલકાઓને, શિક્ષકોને દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. મિત્રો, આના ઉપર એક થોડી વાત કરવી છે 2 મિનિટની, કે 17 તારીખની સાંજ નાના નાના ભૂલકાઓને માતા પિતાઓ, વાલી મિત્રો અને શિક્ષકો સાંજે બધા તૈયાર થાય છે કે કાલે ફરવા જવાનું છે હર્ષોલ્લાસ સાથે. 17 તારીખે રાત્રે 10, 11, 12 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. કાલે ફરવા જવાનું, કાલે ફરવા જવાનું. 18 તારીખનો એ સૂરજ ઉગે છે. બધા વાલી મિત્રો અને શિક્ષકો અને ભૂલકાઓ નાના નાના ટૂરની જે બસ છે એની અંદર બધા વહેલા મૂકવા જાય છે કે આજે તો ફરવા જવાનું કરીને બધા નાના ભૂલકાઓ અને શિક્ષકો સાથે ભગવાનના નાદ સાથે ટૂર ઉપડે છે. અલગ અલગ જગ્યાએ ફર્યા પછી સાંજના 4-1 વાગ્યા આજુબાજુ જે વડોદરાની અંદર હરણી તળાવ છે ત્યાં ટૂર માટે, ફરવા માટે નાના ભૂલકાઓ અને શિક્ષકો સાથે આવે છે. અને એમને પણ ખબર નથી, શિક્ષક મિત્રોને પણ ખબર નથી, વાલીઓને પણ ખબર નથી અને નાના ભૂલકાઓને પણ ખબર નથી કે આવું થવાનું છે કંઈ. તો સાંજના 4, 4:30નો એક ટાઈમ છે અને નાના ભૂલકાઓ તળાવની મુલાકાત ફરવા માટે આવે છે. બોટની અંદર બેસે છે. બોટની અંદર રિસોર્સિસની અમુક ડેફિશિયન્સી અને અમુક બેદરકારીના લીધે, અમુક લિમિટ કરતાં વધારે લોકોને બેસાડવાના લીધે, કે જે મળતી માહિતી અનુસાર 30 લોકો કરતાં પણ વધુ અંદર બેસાડેલા, બાળકોને જેકેટ પણ પહેરાવેલા નથી. તો અમુક આ બેદરકારીના લીધે બોટ ઊંધી પડી જાય છે. અને બોટ ઊંધી પડવાના લીધે 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષકોનું છેવટે મૃત્યુ થાય છે. અને હજુ પણ મળતી માહિતી અનુસાર 6 થી 7 બાળકો મિસિંગ છે. મિત્રો, ખરેખર કાલ આખી રાત ઊંઘ નથી આવી આ સમાચાર સાંભળીને, કે આ બહુ દુઃખદ ઘટના છે કે નાના નાના બાળકો, ભૂલકાઓ, કે એમનું શું વાંક? એમને તો હજી અમુક ખબર નથી પડતી કે આપણે તો ફરવા જવાનું છે હર્ષોલ્લાસ સાથે. તો આ આખી ઘટના ઉપરથી ખરેખર આજે 12 બાળકો અને 2 જે શિક્ષકોનું આ જે કાળ ભરખી ગયો છે, જેના ઘરના દીવડાઓ બુજાઈ ગયા છે, એમને ખરેખર ખબર, એમના ઘરની જે આખા દીવડાઓ બુજાઈ ગયા છે, જે રિયલ દુઃખ છે એમને ખબર હશે કે એમના બાળકોને લઈને શું શું સપનાઓ જોયા હશે. તો ખરેખર એમના ભગવાન, એમના દિવ્ય આત્માને ખૂબ ભગવાન શાંતિ આપે એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. અને બધા જે મારા આ વિડીયો જોઈ રહ્યા છે, 2 મિનિટનું નાના ભૂલકાઓ ભગવાનનું સ્વરૂપ કહેવાય, એમના માટે આપણે 2 મિનિટનું મૌન પાળી અને એમના ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. મિત્રો, આના ઉપરથી શીખવા જેવી શું વસ્તુ છે? તો કે અત્યારની આ ફાસ્ટ જનરેશનની અંદર, આ ફાસ્ટ યુથની અંદર, આ ફાસ્ટ દોડતી દુનિયાની અંદર તમે તમારા બાળકોને ક્યાંય ફરવા જાઓ છો કે તમે ખુદ ફરવા જાઓ છો, તો એમની સાથે એક રિસ્પોન્સિબિલિટી સાથે જાઓ બહાર ફરવા માટે. આગળ પણ આપણે મોરબી પુલ દુર્ઘટના થઈ ગઈ છે, તથ્ય પટેલવાળો ઇન્સિડન્સ થઈ ગયો છે, ફરીથી એક આ નવો ઇન્સિડન્સ, જેના ઘરનો મિત્રો દીવો બુજાઈ જાય છે ને એને ખબર પડે છે. તો એક આના ઉપરથી આપણને શીખવા જેવું એ છે. અમુક જગ્યાએ આપણે ફરવા જતા હોઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ બેટ દ્વારકા જઈએ કે જ્યાં બોટની કેપેસિટી 50 કે 100 માણસની અંદર હોય અને 200 માણસો ભરે છે, ત્યારે એક આપણી જવાબદારી બને છે. તો આવી ઇન્સિડન્સ ના બને એના માટે માતા પિતાઓએ પણ થોડું સચેત થવું પડશે અને આપણે પણ તકેદારી રાખવી પડશે. આની સાથે તમારો આપણો ભાઈ ફરી એકવાર જે 12 નાના ભૂલકાઓ અને જે 2 ટીચર છે એમનું જે મૃત્યુ થયું છે, કાળ ભરખી ગયો છે, એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી અપીલ સાથે તમારો આપણો ભાઈ માધવ ચૌધરી. જય દ્વારકાધીશ.